આપને પદ્મશ્રી મેળવ્યા પછી આપને પહેલાં કેવી લાગણી થઈ? આર્ટિસ્ટને ને એવા લોકોને પદ્મશ્રી પહેલાં ન મળતું. એ લગભગ વાત બધાના લોકોના મગજમાં આવ્યું હતું કે આ બધા દિગ્ગજ લોકો હોય કે સ્ટાર્સ ને એવા હોય એ લોકોને જ પદ્મ એવોર્ડ આપવામાં આવે છે. પદ્મશ્રી મળવું એટલે અચરજ પ્રમાણે એવી ઘટના કચ્છમાં થઈ. આજે દાખલા તરીકે તમે જ્યારે વાત કરો છો, તમે વિશ્વ મંચ ઉપર તમારું નામ ગાજતું થયું છે, તો હવે તમને એમ નથી લાગતું કે તમારે રોગાણ કળા ઉપરાંત પણ કચ્છની હસ્તકળા વિશે પણ વાત કરવી જોઈએ? દુઃખ છે, અમુક વસ્તુ કહીશું અહીંયા આ મંચ ઉપર કે ઘણી વસ્તુ આપણે હસ્તકળાની જગ્યાએ બીજી જે મિક્સિંગથી હસ્તકળાના નામે વેચાઈ રહી છે એ કચ્છની હસ્તકળા માટે ખરેખર આવતા દિવસોમાં કે ભવિષ્યમાં હું એમ કહીશ કે જોખમ છે. આજે રોગાણ આર્ટની માર્કેટ કે વેચાણ એ નિરોણાની પાદરથી બહાર જાય, અવેલેબિલિટી કે ઉપલબ્ધિ માર્કેટમાં વધે, એની માટે કોઈ સરકાર તરફથી કે બીજી કોઈ સંસ્થાઓ તરફ પાસેથી તમારી સાથે વાત ચાલે છે કે રોગાણ છે કે નહીં એ જાણવાવાળા બધા લોકો નથી હોતા, એટલે એનું વેલ્યુ ખરેખર ત્યાં વગર ડેમોન્સ્ટ્રેશને એ સમજી પણ નથી શકતા. એટલે એનું જે પરિણામ હોવું જોઈએ આઉટલેટમાં એ વગર ડેમોન્સ્ટ્રેશને કદાચ પૂરતું ન પણ મળે. કચ્છની હસ્તકળા આજે વિસરાઈ ગયેલી રોગાણ આર્ટને નિરોણા જેવા નાનકડા ગામના અબ્દુલભાઈ કફુરભાઈ ખત્રીએ એક ફરી જીવાડી પણ છે અને નવી વિશ્વભરમાં નામના પણ અપાવી છે. ભારત સરકારે તેમની આ મહેનતને કદર રૂપે પદ્મશ્રીનો એવોર્ડથી એમને સન્માનિત પણ કર્યા છે. આ એવોર્ડ ખરેખર તો રોગાણ કળા ઉપરાંત કચ્છની હસ્તકળા માટેનો છે. તેઓ આજે આપણી સાથે કચ્છ મિત્રમાં પોડકાસ્ટ માટે મહેમાન તરીકે હાજર છે. અબ્દુલભાઈ, કચ્છ મિત્રના પોડકાસ્ટ કચ્છ 360 ડિગ્રીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કચ્છના ગૌરવ તરીકે, કચ્છની હસ્તકળાના ગૌરવ તરીકે આપને પદ્મશ્રી મળ્યું. આપને પદ્મશ્રી મેળવ્યા પછી આપને પહેલાં કેવી લાગણી થઈ હતી એ પહેલાં વિશે થોડીક વાત કરીએ. પદ્મશ્રી મળ્યું એટલે ઘણા લોકો એ પહેલાં તો એ કહીશ કે પદ્મશ્રી મળવું એટલે અચરજ પ્રમાણે એવી ઘટના કચ્છમાં થઈ. પહેલાં તો હું એ કહીશ ગર્વ સાથે, કારણ કે આર્ટિસ્ટને ને એવા લોકોને પદ્મશ્રી પહેલાં ન મળતું. એ લગભગ વાત બધાના લોકોના મગજમાં આવ્યું હતું કે આ બધા દિગ્ગજ લોકો હોય કે સ્ટાર્સ ને એવા હોય એ લોકોને જ પદ્મ એવોર્ડ આપવામાં આવે છે. પણ માન્ય નરેન્દ્ર મોદી સાહેબે એ પણ એક બહુ ઐતિહાસિક અને બહુ ગૌરવપૂર્ણ કહું છું કે પણ એક પહેલી વખત આ આપણે કચ્છમાં કે ગુજરાતમાં હું કહીશ કદાચ તો એ પ્રથમ વખત આવો નિર્ણય લીધો કે મારા જેવા એક નાનકડા ગામમાં અને એવા આર્ટિસ્ટને સિલેક્ટ કરી અને આ પદ્મ એવોર્ડ માટે મને ગૌરવતું આ પદ અપાવ્યું છે અને કચ્છનું ગૌરવ વધારાવ્યું. એ એમના સિરે હું મતલબ જે શ્રેય છે આપું છું. અબ્દુલભાઈ, પદ્મશ્રી એક એવો ખિતાબ છે, એક એવું ગૌરવ છે કે જેનાથી વ્યક્તિગત પણ ફાયદો થાય અને સાથે સાથે તમે જે ફિલ્ડમાં કામ કરો છો હસ્તકળાના, કચ્છની હસ્તકળાના ફિલ્ડમાં, તો તમે શું માનો છો કે કચ્છની હસ્તકળાને આપને મળેલા પદ્મશ્રીથી કાંઈ ફાયદો થયો છે તો શું થયો છે? કચ્છની હસ્તકળામાં એમાં શું છે, આપણું કચ્છનું જે હસ્તકળાનું જે ક્ષેત્ર છે બહુ જ વિશાળ છે. જેમ આપણો જિલ્લો બહુ મોટો છે એમ હસ્તકલાનો જે વિસ્તાર છે એ પણ બહુ મોટો છે. પણ એટલું નક્કી છે કે લોકો ગૌરવથી એમ કહેતા હોય કે કચ્છમાં પદ્મશ્રી મળ્યો હતો, હસ્તકલા ક્ષેત્રે એક નામ આખા કચ્છનું ઊંચું આવે તો સ્વાભાવિક છે કે અમારા વ્યક્તિગત મારા અને મારા પરિવારના નહીં પણ આખા કચ્છને એના થકી જે પ્રવાસન વધે તો એ થોડો ઘણો ફાયદો બધાને આખા કચ્છના આર્ટિઝનને મળે. એમ પદ્મશ્રી મળ્યા અને પદ્મશ્રી મળ્યા પછી તમારું જે ત્યાં જે હસ્તકળા માટે જે લોકો આવતા હતા એના દૃષ્ટિકોણમાં કે એમની નજરમાં કે એમના પ્રવાહમાં કંઈ ફેરફાર નોંધાયો છે? સ્વાભાવિક છે, એમાં ઘણો પ્રભાવ વધ્યો છે. કારણ કે લોકો સાંભળી અને એક તો માઉથ પબ્લિસિટી અને જે અહીંયા આપણા
કચ્છ મિત્રથી લઈને આખા મીડિયાના ભારતના અને ઇન્ટરનેશનલ મીડિયાના જ્યારે રિપોર્ટર્સ મારી મુલાકાત લે અને એ વસ્તુ જે હાઇલાઇટ કરવામાં આવે, પબ્લિસિટી થાય, તો સ્વાભાવિક છે કે આ લોકો એના પ્રત્યે વધારે આકર્ષાય, કારણ કે વર્લ્ડમાં દુનિયામાં એક જ આવી જગ્યા છે જ્યાં આ રોગણ આર્ટ થાય છે અને એમાં પણ ભારત સરકાર દ્વારા આ પદ્મશ્રીનું સન્માન પણ મળેલું છે. એટલે સ્વાભાવિક છે ધસારો પણ વધ્યો છે અને અમારો જે બિઝનેસ છે એ પણ એમાં પણ વધારો થયો છે. અને સૌથી મોટી વસ્તુ કે અમારી જે ક્રેડિટ છે અમારા ગામની, પહેલી તો હું કહીશ, અને અમારા પરિવારની, એ પણ ઘણા સારી આજે વંચાઈ રહી છે. આજે દાખલા તરીકે તમે જ્યારે વાત કરો છો, તમે વિશ્વ મંચ ઉપર તમારું નામ ગાજતું થયું છે, તો હવે તમને એમ નથી લાગતું કે તમારે રોગાણ કળા ઉપરાંત પણ કચ્છની હસ્તકળા વિશે પણ વાત કરવી જોઈએ, કે તમે કરો છો કે હવે તમે કરશો? વાત હું ઘણી વખત કરતો હોઉં છું, જ્યાં કે એક વાત કરીશ કે આજે કાલે કચ્છની હસ્તકળા છે એનું નામ વિશ્વમાં પહેલાંથી થોડું ઘણું અને અત્યારે તો ઘણું પણ છે. પણ મારે દુઃખ છે, અમુક વસ્તુ કહીશ હું અહીંયા આ મંચ ઉપર, કે ઘણી વસ્તુ આપણે હસ્તકળાની જગ્યાએ બીજી જે મિક્સિંગથી હસ્તકળાના નામે વેચાઈ રહી છે, એ કચ્છની હસ્તકળા માટે ખરેખર આવતા દિવસોમાં કે ભવિષ્યમાં હું એમ કહીશ કે જોખમ છે. તો હું અત્યારેથી એ અપીલ કરીશ કે આપણે જે ઓરિજિનલ જે આપણી પરંપરા છે એ મુજબની જ વસ્તુ બનાવી અને એમાં સુધાર લાવી અને લોકોને, દુનિયાને આકર્ષિત કરીએ અને એ વારસો આપણે જાળવી રાખીએ અને આપણા બાળકોને એ વારસામાં જોડતા રહીએ, તો આવતા દિવસોમાં અને ભવિષ્યમાં જે વારસો છે એનું પણ એ ઉજ્જવળ ભવિષ્ય આ કળા થકી થઈ શકશે. પણ કચ્છની હસ્તકળાના અત્યારે તમે એક બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છો પદ્મશ્રી મળ્યા પછી, તો હવે તમને નથી લાગતું કે રોગાણ સિવાયની પણ આર્ટ ઉપર તમારે હવે એનું પ્રચાર પ્રસારમાં તમારે તમારું યોગદાન આપવું જોઈએ? જો જ્યાં સુધી મારી વાત છે, તો મારી પાસે ઘણા લોકો જે વિઝિટર્સ આવે છે અને મારે પાસેથી એ પૂછવામાં આવે કે આપની દૃષ્ટિથી કઈ જગ્યાએ કયા ક્રાફ્ટ માટે બેસ્ટ રહેશે વગેરે, કે કયા ગામમાં આ બાંધણી કે અજરખ છે કે એમ્બ્રોઇડરી છે, કઈ જગ્યાએ ગુણવત્તા સારી મળશે, ક્યાં સારી આપણે સંસ્થાઓ છે જ્યાં ક્વોલિટી મળે. તો એ પ્રમાણેનું જેટલું મારા જ્ઞાનમાં છે એટલું હું માર્ગદર્શન આપું છું અને ઘણી જગ્યાઓનું હું પ્રચાર પ્રસાર કરું પણ છું કે આવી એક દુર્લભ વસ્તુ આ જગ્યાએ બને છે જે કદાચ ધ્યાનમાં નહીં હોય અને એને પ્રોત્સાહનની જરૂર હોય, તો મારા જેટલું બનતું હોય છે એટલું પ્રયત્ન હું કરી રહ્યો છું. રોગાણ કળાને આપે જીવી છે, રોગાણ કળાને અત્યારે આખો તમારો પરિવાર પણ જીવી રહ્યો છે. આજે પણ અમે એક બ્રિટિશ એવોર્ડના સમાચાર કચ્છ મિત્રએ છાપ્યા છે. તમને એમ નથી લાગતું કે હવે રોગાણ કળાનો વ્યાપ એક પરિવારથી આગળ વધારવાની જરૂર છે? જી, તો એ થઈ જ રહ્યું છે. દાખલા રૂપે હું વાત કરીશ 1980ની આસપાસ, ત્યારે રોગાણ આર્ટ એ છે એ રોગાણ કામ હતું એ બંધ થવાની હારે હતું. અમે શરૂઆત કરી, મારા કાકાને 2 જણા, આજે 10 જણા અમારા પરિવારમાં છે, ભાઈઓ, કાકાના દીકરાઓ. આ પરિવારનું એક બધા પરિવારો એમાં જોડાઈ ગયા, એટલે 5 પરિવારો જોઈન્ટમાં છે. અને જે પરિવાર બંધ હતા, દાખલા તરીકે નિરોણામાં અમારા એક સંબંધી છે, એમણે પણ પાછું પુનર્જીવિત થયું. એટલે આ રોગાણ આર્ટનું વ્યાપ અને નામ પ્લેટફોર્મ થયું એટલે એ બીજા પરિવારમાં પુનર્જીવિત થઈ છે. સ્વાભાવિક છે કે આ કળાનો હવે વ્યાપ વધે છે. અને વધુમાં એક મોટી વાત, જે મોટી ચેલેન્જ હતી એ હું જરૂર કહેવા માંગીશ કે આ કળામાં પુરુષો જ જોડાયેલા હતા શરૂઆતમાં, અને એ મેણો અમારા પરિવાર ઉપર બહુ જ મોટો હતો. અને 2010થી એ વસ્તુને આપણે ઊંધી સાબિત કરી, મતલબ કે એને સાકાર કરી છે કે મહિલાઓ આમાં કામ નથી કરતી અથવા શીખવાડમાં આવતું નથી. તો મેં હમણાં સુધી લગભગ 400થી વધારે દીકરીઓને, ભુજની, આજુબાજુની અને નિરોણાની દીકરીઓને એ કળા સાથે જોડી છે. અને આજે પણ મારે પરિવાર સાથે 5 જોઈન્ટ ફેમિલી છે, એના સિવાય 30 પરિવારોમાંથી 30 બહેનો મારા ડિટેલિંગ કામમાં મારી સાથે જોડાયેલી છે, એ નિરોણાની છે. અબ્દુલભાઈ, જે રોગાણ કળાના જે પીસ છે એ સામાન્ય માનવીની પહોંચથી બહાર છે, બહુ મોંઘા છે. એને કારણે જે સામાન્ય માનવીનું જે ખરેખર કે શોલ્સ છે કે એમ્બ્રોઇડરી છે કે એ સામાન્ય માનવીને પોસાય એવા હોવાથી એમનું ચલણ વધ્યું છે, એનું વેચાણ વધ્યું છે. આજની તારીખમાં રોગાણ આર્ટ
આર્ટની રીતે એકદમ બહુ જ સરસ છે, પણ ભાવની રીતે સામાન્ય માનવીના પહોંચથી બારે છે. તો એ છાપને દૂર થઈ શકશે કે નહીં થશે તો આપ કેવી રીતે કરશો? ના, એના પ્રયત્નો એ માનવામાં આવે છે, હું સહમત છું. પણ એના જવાબમાં રૂપે હું એક જ વસ્તુ કહીશ કે જ્યારે આપણે G20નું આયોજન થયું હતું, તો G20માં અમે કોર્પોરેટિવ ગિફ્ટમાં A4 સાઇઝની પેઇન્ટિંગ બનાવી હતી, અને લગભગ 500થી વધારે એ નાની નાની પેઇન્ટિંગ્સ આપણે ગવર્મેન્ટ થ્રુ G20માં વર્લ્ડના જે મહાનુભાવો આવેલા હતા એમને ગિફ્ટ આપવામાં આવી છે. અને આ જે છે 2000 રૂપિયાની આસપાસ ફ્રેમિંગ સહિતની ટ્રી ઓફ લાઈફની કૃતિ જ મળે છે. તો એ ફ્રેમિંગ સાથે હોવી, હું માનું છું કે આવી કળામાં કોઈ મોંઘી ન ગણાય. અને જે નિવૃત્ત થતા એક શિક્ષકને પણ ગામમાં એના માન સન્માનમાં આપવામાં આવે છે, અથવા વેલકમની રીતે મુમેન્ટોમાં પણ એ કૃતિ છે એ 2000ની આસપાસની એ આજે પણ અપાય છે. તો કહેવાનો ભાવાર્થ અમારા પ્રયત્નો છે કે એને કેમ વધુ કોમર્શિયલ અને મતલબ સામાન્ય માણસ ખરીદી શકે. અને અત્યારે પણ એ પ્રયત્નો ચાલુ છે કે અમે નાનામાં નાની વસ્તુ બનાવી અને દુનિયામાં વધારે ને વધારે રોગાનને પહોંચાડી શકીએ અને બધાની પહોંચમાં આવે એવી વસ્તુ બનાવવામાં આવે છે. તમે જેમ વાત કરી કે 500 દીકરીઓને તમારે ડિટેલિંગ વર્ક સાથે તમે જોડી, બીજા પરિવારો પણ જોડાઈ રહ્યા છે, પણ આજે રોગાણ આર્ટની માર્કેટ કે વેચાણ એ નિરોણાની પાદરથી બહાર જાય, અવેલેબિલિટી કે ઉપલબ્ધિ માર્કેટમાં વધે, એની માટે કોઈ સરકાર તરફથી કે બીજી કોઈ સંસ્થાઓ તરફથી કે કોઈ પાસેથી તમારી સાથે વાત ચાલે છે કે? એના જવાબમાં એક વાત કરીશ કે માની લો કે એક આઉટલેટમાં છે, તો એ જોવામાં પ્રિન્ટેડ અથવા ફાઇન ભરતકામ જેવું લાગશે, તો એ રોગન છે કે નહીં એ જાણવાવાળા બધા લોકો નથી હોતા. એટલે એનું વેલ્યુ ખરેખર ત્યાં વગર ડેમોન્સ્ટ્રેશને એ સમજી પણ નથી શકતા. એટલે એનું જે પરિણામ હોવું જોઈએ આઉટલેટમાં એ વગર ડેમોન્સ્ટ્રેશને કદાચ પૂરતું ન પણ મળે. એટલે તમે એમ માનો છો કે આ સામાન્ય રીતે ભુજની બજારની દુકાનોમાં કે ગુર્જરની દુકાનોમાં આ રોગાણ આર્ટના પીસ વેચવાનું મુશ્કેલ છે? મુશ્કેલ એટલે જે પારખું લોકો છે, અને જ્યાં એક ગુર્જરી જેવા સરકારી એમ્પોરિયમ છે ત્યાં ડિટેલ સાથે માની લો રાખવામાં આવે અથવા કોઈ સેલ્સમેન એમને સમજાવે તો એ ખરીદાય છે. પણ એટલું નહીં કે જેટલું કોમર્શિયલ વસ્તુ, કોમર્શિયલ મીન્સ કે જેટલી કે એમ્બ્રોઇડરી છે, જોતાં જ ખબર પડી જાય કે આ એમ્બ્રોઇડરી છે, આ બાંધણી છે ને આ અજરક છે વગેરે. તો એવી રીતે બધા લોકો આ રોગાણને પારખી શકતા નથી. અને પ્રિન્ટેડ છે કે આ ખરેખર હેન્ડનું છે એ તો હવે બીજા ક્રાફ્ટમાં પણ આવું જ થઈ રહ્યું છે. તો આનો લાઈવ ડેમો હોય ત્યારે એની ખરી કદર મતલબ લોકો સમજી શકે, યાની કે વેલ્યુ. આપે કીધું કે બહુ મોંઘી બને છે એ વાત સાચી છે, પણ એનું પ્રત્યક્ષ જોનાર જે નિરોણામાં અમારા ઘરે મુલાકાત લેતા હોય છે અને એના કેટલા તબક્કામાં આ વસ્તુ એટલી ડિટેલિંગથી તૈયાર થાય છે, એનો કમ્પ્લીટ લાઈવ ડેમો એકાએક વ્યક્તિને અમે આપીએ છીએ અને એની પ્રોસેસથી કરીને ફાઇનલ ટચના તબક્કા સમજાવીએ છીએ. એટલે ઘરેથી વધારે ખરીદી લોકો કરે છે. તમે જેમ કહો છો કે લોકોને ખબર પડે એની માટે આજના ડિજિટલ વર્લ્ડની અંદર એનો કંઈ ઉપયોગ કરીને કંઈક એની સાથે ડેમો વિડીયોમાં બતાવીને કે એવી કોઈ આઈડિયા સાથે તમે કંઈક કામ કરો છો ભવિષ્યની ધ્યાનમાં રાખીને? છે ને, લોકો સોશિયલ મીડિયામાં જોઈને આવે છે, જાણીને આવે છે, છતાં પણ એમ છે કે ના એ તો જોયું છે, અમે ફોનમાં તો જોયું છે, પણ તમે અહીંયા રૂબરૂ બતાવો. તો એ રૂબરૂનો જે લહાવો છે એક આવનારાઓ માટે એના માટે એ અલગ જ હોય છે. અને અમને એ આગ્રહ કરતા હોય છે, અને આગ્રહ ન કરવા છતાં અમે સામેથી એમને શાંતિથી એકાએક વ્યક્તિને અથવા એકાએક ગ્રુપને પૂરતું એનું જ્ઞાન એમના પહોંચાડીએ છીએ અને પછી જ અમે પ્રોડક્ટ એમની સામે શો કરીએ છીએ. આપણે છે ને કે વેલ્યુ એડિશન દરેક આર્ટમાં ખાલી ફ્રેમમાં કરેલી વસ્તુની, આ તમે જે જબ્બામાં જે પહેર્યું છે એ પણ રોગાણ છે. એટલે એ સિવાયના તમે કઈ રીતની પીસીસ બનાવો છો જે ખાલી આ ન લાગે? ફ્રેમની કરીને 2000 રૂપિયાની ફ્રેમ ગિફ્ટમાં આપી એટલે ડ્રોઈંગ રૂમમાં ટીંગાયેલી પડી હોય છે, એના કરતાં બીજી શું વસ્તુ તમે વિચારી રહ્યા છો કે કરી રહ્યા છો? ના, અમે કરી પણ રહ્યા છીએ. લાઈક ફાઇલ ફોલ્ડર છે, અને મોબાઈલ પાઉચ ઉપર છે, નાના મોટા પર્સીસ છે જે લેડીઝ યુઝ કરે છે, સ્ટોલ્સ છે, ઘણી બધી આવી વસ્તુ આપણે ચેન્જ કરી આર્ટ ફોર્મમાં લીધા પછી કરી રહ્યા છીએ. જે આવનારા સ્ટુડન્ટ ગ્રુપ છે, સ્ટુડન્ટનું એક બજેટ મર્યાદિત હોય છે. આમ
અમે જાણ છે. તો એ સ્ટુડન્ટના બજેટમાં 500ની વસ્તુ એને એક સારી કલાત્મક અને એકદમ તૈયાર વસ્તુ મળે તો એ પ્રયત્ન અમારા ચાલી પણ રહ્યા છે અને એના પરિણામો પણ એ મળી રહ્યા છે. હવે એક જ આ સવાલ છે કે જે આપણે કીધું કે પ્રત્યક્ષ ડેમોન્સ્ટ્રેશન જોયા વગર માણસને કળાની વેલ્યુ ખબર પડતી નથી. તો એનો કોઈ રસ્તો ખરો? એમાં વિચાર્યું તો ઘણું છે, પણ હવે એના બીજો કોઈ રસ્તો નથી કે આપણે માની લો કે કોઈ અત્યારે દાખલા તરીકે અમારી વેબસાઇટ છે, વેબસાઇટ કોઈને શેર કરીએ છીએ તો એ વિડીયો મતલબ સોશિયલ મીડિયા ઉપર જોઈ તો શકે છે તો એ સંતુષ્ટ છે. અને પછી વોટ્સએપ ઉપર અમે એની આપલે પણ કરીએ છીએ કે કોઈ આ ફોટા મોકલાવીએ સાઇઝ અને પ્રાઇસ, તો એ પણ બારોબાર બિઝનેસ મતલબ એ દ્વારા એ માધ્યમથી થઈ રહ્યું છે. પણ એના સિવાય કોઈ વિકલ્પ એવું નથી કે ડાયરેક્ટ બધી દુનિયા આ રોગન આર્ટને એમ આસાનીથી જાણી લે, એટલું બધું મને હાલમાં નથી લાગતું. અંદાજિત કેટલું ટર્નઓવર હશે? આમાં નક્કી નથી થઈ શકતું, કારણ કે સિઝન ઉપર ડિપેન્ડ કરે છે કે કરોડ રૂપિયાનું પણ થાય, ઓછું પણ થાય અને વધારે પણ થઈ જાય. કલાકાર મજૂરી નથી કરતો, પણ એનું વળતર પૂરતું છે કે નહીં? બિલકુલ અત્યારે પૂરતું છે અને એનું પરિણામ છે કે પૂરતું છે એટલે જ મારા બીજા ભાઈઓ જોડાણા છે, કાકાના દીકરાને મારો આખા એમના દીકરાના દીકરા એટલે 15 વર્ષનો નાનો બાબો છે એ પણ અત્યારે સ્વેચ્છાએ જોડાયેલું છે. તો એ સ્વાભાવિક છે કે એને જે જરૂરત છે એને મળી રહી છે, એ એના થકી મળી રહી છે. અને સૌથી બધી વાત કરું તો મેં દીકરીઓની વાત કરી છે કે બીજી કાસ્ટથી છે બધી, કોઈ પણ અમારી કાસ્ટની નથી. અત્યારે મારી પાસે કમસે કમ 20થી 25 છોકરીઓનું વેઇટિંગ લિસ્ટ છે કે સર અમારે આમાં જોડાવવું છે. તો કહેવાનો મતલબ કે એ પણ આજે ઘરમાં ત્યાં આવીને એક દીકરી લગભગ 5 કલાકના ગાળામાં કામ કરી અને 15,000થી 25,000 એક કામ કરી જતી હોય એક મહિનામાં, તો મારા ખ્યાલથી આનાથી ઉત્તમ ઘર બેઠે કોઈ પણ ગામમાં હસ્તકળા ન આપી શકશે. કચ્છની બીજી હસ્તકળાઓમાં પદ્મશ્રીની શક્યતાઓ કેટલી દેખાય છે? એ કહેવું મારા માટે તો કદાચ મુશ્કેલ છે, કારણ કે એ કલ્પી ન શકાય અને સ્વાભાવિક છે. આશા તો બધાને હોય. તો આવા ઘણા મારાથી ધુરંધર પણ હું તો કહીશ કે અને અનુભવી લોકો પણ કચ્છમાં બેઠેલા છે, હું નામ તો નહીં કહી શકું, પણ અને દરેક લોકો મને ખ્યાલ છે કે અમુક લોકો પ્રયત્નમાં છે, મારાથી પહેલાંથી પણ છે, મને બારોબાર જાણ છે ત્યાં સુધી. હવે જો આમાં એક તો આપણે કહીએ કે કિસ્મત અને સરકારશ્રીને એમ લાગે અને એ સંઘર્ષની જે આખી કવિતા સરકારશ્રી પાસે પહોંચી જાય અને એવા માધ્યમો એમને રિકમેન્ડ કરવામાં આવે તો એ શક્ય છે કે કોઈને મળી શકે છે. અને હું ખરેખર દુઆ કરું છું કે 10 લોકોને કચ્છમાં મળે, કારણ કે કચ્છનો ક્ષેત્ર એટલો મોટો છે હસ્તકળાનો કે આજે કહેવાય છે તો કચ્છીઓ ગૌરવ સાથે કહે છે કે કચ્છમાં એક પદ્મશ્રી પણ છે આ ક્ષેત્રમાં. એ પહેલી વખત છે, બીજા ક્ષેત્રોમાં એનાથી વધારે હતા, પણ આ કચ્છના હસ્તકલા ક્ષેત્રમાં પહેલો પદ્મશ્રી. હું આજે છું કે નહીં, પણ ઇતિહાસમાં નામ મારું પહેલું લખેલું હશે એ વાતથી હું સંતુષ્ટ છું. એક જમાનો એવો હતો કે જ્યારે હસ્તકળાને વિશ્વની કે દેશની બજાર આપવા માટે એજન્ટોએ અને બીજી કંપનીઓએ જે ફેશન ડિઝાઇનિંગની કંપનીઓએ કામો કર્યા. તો હવે આ પ્રવાસીઓ છે કલાકારો સુધી આવતા થયા છે. તો એ આખો જે ચેન્જ છે એનો કેટલો ફાયદો કલાકારોને પડ્યો છે? આપણે જનરલ વાત કરીએ કે વચેટિયા કે વેપારી લોકો, જેને વેપારી કહેતા, કે વેપારી, કારણ કે એટલી આર્થિક સ્થિતિ સારી નહોતી, મને યાદ છે ત્યાંથી બધાની. તો ત્યારે જે થોડા ઘણા પૈસાવાળા લોકો હતા એ એમનાથી એ મજબૂરીના ભાવે હું તો એમ કહીશ કે ખરીદતા, અને જે મોટી મોટી સિટીમાં અથવા અમુક મોટી જગ્યાએ એ મનમાની કિંમતમાં વેચાણ થતું. પણ આ જે પ્રવાસનનો વ્યાપ કચ્છ તરફ વધ્યો તો સ્વાભાવિક છે કે એ વેપારીકરણ હતું એ ઓછું થવાને બદલે એમના જે સીધા કસ્ટમરના ભાવ છે એ એમ જ કે ને વેપારી તો અમારા અબલકના ભાવ કેવું, આ કસ્ટમરના છે, તો એ કસ્ટમરના ભાવ યાની કે એ ફાયદો છે સીધો એ હરેક આર્ટિસ્ટને સીધો મળી રહ્યો છે અને એનો હું સાક્ષી છું. આર્ટિસ્ટ પાસેથી સીધી ખરીદીથી ગ્રાહકને કેટલા ટકાનો ફાયદો થતો હશે?
શું સાહેબ હવે એમાં અંદાજે વેપારી 10, 20, વેપારી 25% છે, માની લો વેપારી છે 50% ઓછે પણ ખરીદે, ઓકે. અથવા તો 1 રૂપિયાની વસ્તુ છે તો 60 પૈસા, એ 40 પૈસા તો પોતાનું માર્જિન માટે ખરીદતો, એ મારું માનવું છે. આભાર અબ્દુલભાઈ, આપ અહીંયા આવ્યા અને Thank you. આપણી સાથે ખુલ્લા મને વાત કરી. થેન્ક યુ. આભાર.